રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જે છે તે જોવા મળી રહ્યો છે અને નલિયામાં 9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો ચમકારો જે છે તે જોવા મળી રહ્યો છે અને ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરની રિંગ રોડના દ્રશ્યો આપને બતાવશું, જેમાં અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થતાં જ રાજ્યમાં ઠંડી જે છે તે હવે ધીરે ધીરે વધી રહી છે અને ફરી એકવાર જે છે તે 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જે છે તે તાપમાનમાં નોંધાયો છે। નલિયાની વાત કરવામાં આવે તો 9 ડિગ્રી તાપમાન જે છે તે ઠંડુગાર રહ્યું છે, તો બીજી તરફ અમદાવાદનું તાપમાન પણ 14.1 ડિગ્રી નોંધાયું હતું, તો ડીસામાં 13.3 ડિગ્રી અને વડોદરામાં પણ 13 ડિગ્રી, ભુજમાં 13.4 ડિગ્રી જે છે તે તાપમાન નોંધાયું છે। એટલે ઉત્તરોત્તર જે છે તે હવે ઠંડી ફરી એકવાર જે છે તે રાજ્યમાં જોવા મળી રહી છે અને તેની સીધી અસર જે છે તે પણ જોવા મળી રહી છે। લોકો જે છે તે પણ હવે ઠંડીમાં ઠૂંઠવાયા છે અને ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે। આગામી સમયમાં પણ જે છે તે ઠંડીનો ચમકારો જે છે તે જોવા મળશે અને ફરી એકવાર જે છે તે ઠંડી વધતા લોકો જે છે તે ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।